કેળાની કચુંબર. કેળાની કચુંબર બનાવવા માટેની સામગ્રી: તુવેર દાળ 100 ગ્રામ, ઝીણી સમારેલી લીલી ડુંગળી 1 કપ, ઝીણી સમારેલી કોથમીર અડધો કપ, કેળા 1 નંગ મીડિયમ સાઇઝ, મરી પાવડર 1 ચમચી, જીરું પાવડર 1 ચમચી, ખાંડ 2 ચમચી, લીંબુ 1 નંગ મીડિયમ સાઇઝ, નમક સ્વાદ અનુસાર, કોલસો 1 નંગ ડુંગર માટે. કેળાની કચુંબર બનાવવા માટેની રીત: તુવેર દાળને કુકરમાં બાફી લેવી, ઠંડી થવા દેવી, તેમાંથી દાળનું પાણી 1 પ્યાલામાં કાઢી લેવું. સૌથી પહેલાં કોલસાને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવો. બાફેલી તુવેરની દાળ, કેળાના ટુકડા, લીલા મરચાં નાખી મિક્સચરમાં ક્રશ કરી લેવું. સ્મૂધ પેસ્ટ બનાવવી. એક વાસણમાં કાઢી લેવું. તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણી સમારેલી કોથમીર, ખાંડ, મરી પાવડર, જીરું પાવડર, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર નમક નાખી બરાબર સરખી રીતે મિક્સ કરી લેવું. ડુંગર માટે એક નાની પ્યાલીમાં ગરમ કોલસો લેવો અને તેને પેસ્ટ પર મૂકવો. તેના ઉપર ઘી નાખવું અને તરત ઢાંકણ ઢાંકી દેવું. 2 મિનિટ માટે રહેવા દેવું. 2 મિનિટ પછી કોલસાને કાઢી લેવો. હવે તુવેર દાળની પેસ્ટમાં દાળનું પાણી અથવા સાદું પાણી નાખી બરાબર સરખી રીતે હલાવવું. આ થઈ ગઈ આપણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાની કચુંબર તૈયાર. ખીચડી સાથે ઠંડી પીરસવી અને સાથે શેકેલા અથવા તળેલા પાપડ પીરસવા.